જામનગરમાં પીઝા ખાતા પહેલા સાવધાન રહેજો. ડોમિનોઝ પીઝામાંથી માખી નીકળી છે. જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. જામનગરના પીઝામાંથી માખી નીકળી છે. શહેરના તળાવની પાડ પાસે આવેલા ડોમિનોઝ પીઝા નામની કંપનીની દુકાનમાંથી પીઝામાંથી માખી નીકળી આવી છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા આ બાબતે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ. જી ઉપેન્દ્ર, શું છે વધુ વિગતો? ચોક્કસ આપને જણાવ્યું કે જામનગરમાં એક ડોમિનોઝ પીઝા નામની જે ફ્રેન્ચાઇઝી આવેલી છે તેમાંથી એક માખી મરેલી હાલ જોવા મળી છે. ગઈકાલે રાત્રિના એક ગ્રાહકે પીઝા ઓર્ડર કર્યો હતો અને ત્યારબાદ તેને પીઝા ઓર્ડરમાંથી તેને માખી મરેલી જોવા મળી હતી. આ બાબતે જામનગરના જે ફૂડ વિભાગ દ્વારા તેને ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફૂડ વિભાગ દ્વારા આજે જે ડોમિનોઝ પીઝા છે ત્યાં હેલ્થ માટેની કે આરોગ્ય માટેની એક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે હાલ તો ફૂડ વિભાગ દ્વારા જે સ્વચ્છતા અંગેની નોટિસ આપવામાં આવી છે અને ડોમિનોઝ પીઝા નામની ફ્રેન્ચાઇઝી છે તેને 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય હાલ જે રીતે રાજ્યમાં અલગ અલગ ફ્રેન્ચાઇઝીમાંથી જીવાત અથવા તો માખી અથવા કોઈ પણ અન્ય જે જીવાત મળી રહી છે ત્યારે જામનગરમાં પણ આવો એક કિસ્સો સામે આવતા જામનગર શહેરમાં ચારેકોર ચર્ચા જાગી છે. જી ઉપેન્દ્ર, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર.